અરે એજી ઓજી લોજી સુનોજી તો શું સાંભળશો આ સરસ મજાના પ્રોજેક્ટ ઘર વિશે હું જે તમને કહું ને એ વાત સાંભળો તમે કે આ પ્રોજેક્ટ હું ક્યાં લઈને આવ્યો છું, શું લઈને આવ્યો છું. તો કહું ને તો 72 અહીંયા લખી રાખી 72 વાર જગ્યામાં 48.51 લાખ રૂપિયા જ પ્રાઇઝ રાખવામાં આવેલી છે અને એમાં તમને ઓફર કરવામાં આવે છે આ 72 વારનો 3 BHK બંગલો. લોકેશનની વાત ટેરેસ ઉપર છે. જો બજેટ ફ્રેન્ડલી બંગલોના લોકેશનની વાત કરીએ તો આ બાજુ કર્ણાવતી સ્કૂલ આરે સામે 80 ફૂટ મેન રોડ ઉપર આપણો પ્રોજેક્ટ આવે છે અને માધાપરથી બેડી ચોકડી વાળો હાઈવે રહ્યો ને આ રહ્યો જો તમારી એક્ઝેક્ટ સામે તો એ રીતના કંઈક હાઈલી કનેક્ટેડ એરિયામાં આપણો પ્રોજેક્ટ આવે છે અને પ્રાઇસ તો મેં કહી જ દીધી ને તો બીજી વાર શું કહે ચાલો સેમ્પલ તો જોવા વાળા દર્શક મિત્રો તમને એમ લોકેશનથી ખ્યાલ આવી જ ગયો હશે કે આપણો આ પ્રોજેક્ટ રેલનગરમાં આવેલો છે. કન્ટિન્યુ 8 બંગલા બનાવેલા છે અને આ બાજુ જો રોડ 80 નો રોડ તમારા ટૂંકમાં હાવ નજીકમાં છે. 100 મીટર 50 મીટર પર નથી થતો ત્યાંથી બંગલોનું એલિવેશન આ રીતનું જોરદાર આમ કહીને તો જકાસ રહેવાનું છે. મેન ગેટથી એન્ટર કરશો ને અંદર આવો આપણે ફળિયાના સ્પેસિફિકેશનની વાત કરીએ. ફળિયું તમને આ સાઇઝનું જોવા મળે, સારો એવો ફ્રન્ટ છે અને સારી એવી જગ્યા છે એટલે કે 72 વાર જગ્યા છે. 60-65 વારનું ઘર નથી પહેલાં તો તમારો અહીંયા તમને જોવા મળી જશે અંડર વોટર ટેન્ક, આ બાજુ વોશ એરિયા માટેની જગ્યા આપેલી છે. ગેસ લાઈન અહીંયાથી સીધી તમારા કિચનમાં એક્સેસ કરે છે અને તમારું મીટર બોક્સ આ બાજુ સાઈડમાં રાખવામાં આવ્યું છે. એકદમ મિનિમલ આપણે બનાવવામાં આવેલો છે આપણો પાર્કિંગ એરિયા કે જે આરામથી 2 થી 3 ગાડી રહી જશે એટલે કે 2 વ્હીલ 4 વ્હીલ નહીં. તો હવે વાત કરી ઘરની. તમે કહેશો કે ભાવ 48,51,000 રૂપિયા છે તો શું ખાલી ખોખું આપી દેશે? અરે ના, સેમી ફર્નિશ્ડ આખું મકાન તમારા માટે રહેવાનું છે. એક વસ્તુની વાત કરીએ ને આપણે ડિટેલમાં, જો આ બાજુ રહેવાનું છે આ તમારો આખો સ્પેશિયસ લિવિંગ રૂમ જેમાં પણ લાઇટિંગ પીઓપી બધું તો રેડી જ છે, સાથે સાથે મકાનનો કલર પણ એઝ ઇટ ઇઝ રેડી છે. મેન ડોર આ બાજુ છે જે પણ લેમિનેટ છે ને લોક સાથે છે. ટીવી યુનિટ માટેની ડેડિકેટેડ મોટી બધી વિશાળ સ્પેસ છે કે અહીંયા તમારું ટીવી યુનિટ આરામથી સેટઅપ થઈ જશે. ત્યાર પછી જે મેન એરિયા આ રહી તમારી ઉપર જવા માટેની સીડી છે ને કંઈક નવા લુક સાથે આમ જો આખો લુક જ આખો ડિફરન્સ આવશે એ રીતનું છે. અને અહીંયાથી કિચન એરિયા સ્ટાર્ટ થાય છે. ગેસ લાઈન અંદર આવી ગયો, જે બહાર હતી ને એ કિચનમાં સીધી અહીંયા અંદર આવી ગઈ છે. ત્યારબાદ આખો રહેવાનો છે તમારો મેન પ્લેટફોર્મ એલ શેપમાં, વોશ બેસિન વચ્ચે છે અને એકવાર પ્લેટફોર્મની સાઇઝ જુઓ તમે, ફૂલ સાઇઝનો પ્લેટફોર્મ રહેવાનો છે એટલે કે કિચનમાં કામ કરવા બાબતે નો ઝકઝક. અને સામેની બાજુ તમને જોવા મળી છે એક્સ્ટ્રા સ્ટોરેજ જો જ્યાં પણ આ રીતે પથ્થર આપવામાં આવેલા છે. હવે પાછળ ત્યાર પછી આગળ આવીને આપણે આપણા ફર્સ્ટ બેડરૂમની વાત કરીએ ને તો બેડરૂમમાં સૌથી પહેલાં સામે આ બાજુ તમને જોવા મળી જશે વોર્ડરોબ એરિયા, એ પણ પથ્થર નાખેલા આપેલા છે. પ્લસમાં આ દરવાજો જો આખો લેમિનેટ આ રીતે તમને જોવા મળી જશે. આ બાજુ વોર્ડરોબ માટેની જગ્યા, સરાઉન્ડિંગ પીઓપી લાઇટિંગ અને અહીંયા સામે તમને 2 ડોર જોવા મળી જશે જેમાંનો એક છે અટેચ ટોયલેટ બાથરૂમનો અને બીજો છે આપણા વોશ એરિયાનો જ્યાં પાછળની જ બાજુ તમને જોવા મળે છે 200 સ્ક્વેર ફૂટનો તમારો પર્સનલ બોર્ડ અને એ પણ RMC નું કનેક્શન તો છે જ આ બંગલોમાં. આવતા રહ્યો. હવે તમને ખબર તો છે કે ઓર્ડિનરી તો હું જ નથી, તો મારું કામ ક્યાંથી ઓર્ડિનરી હોય અને જે મારો પ્રોજેક્ટ હોય ને એ પણ ક્યાંથી ઓર્ડિનરી હોય. વાત તો સહી એટલે અહીંયા તમે જો એક્સ્ટ્રા ઓર્ડિનરી તો તમને સીડી જોવા મળે છે, સેન્ડવિચ ટાઈપ આખું તમને માર્બલ જોવા મળી છે અને પ્લસમાં સ્ટીલની રેલિંગ. શું જોરદાર વ્યૂ આપે, આમ અંદર બહારથી જોવો ને તોય મજા આવે, ચડતા હોય ને તોય મજા આવે. હાલો ચડવા. હવે જો સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી ઝડપથી બોલીને હાફે ચડી ગયો છે, થાકી ગયો છે એટલે અહીંયા ઊભા તમને સમજાવું છું. ફર્સ્ટ ફ્લોર ઉપર એક્સેસ કરો એટલે આટલી સાઇઝનો તમને પેસેજ એરિયા જોવા મળી જશે જે તમને કેમેરામેન બતાવે છે. મારી પાછળ જોવો છો ને એક્ઝેક્ટ તમારો પૂજા રૂમ, સ્ટોરેજ રૂમ કે મલ્ટીપર્પઝ સ્ટોરેજ સ્પેસ તરીકે જોવા મળી છે. આ બાજુ આવો ને આ બીજો બેડરૂમ સેમ એઝ ઇટ ઇઝ જોવા મળશે. એક દિવાલ તમને અલગથી કંઈક આમ કહે ને ડેકોરેટિવ કલરવાળી, મતલબ અલગ વ્યૂ આપે ને એ રીતની જોવા મળી જશે. લાઇટિંગ પીઓપી મજા આવે, વ્હાઇટ લાઇટ બધી નાખેલી છે એ રીતનું પીઓપી. અને પછી વાત કરીને તો આ સ્ટોરેજ એરિયા મેસિવ. આ પ્રકારના ઘરમાં છે ને આ જ મજા આવે કે સ્ટોરેજ એરિયા એટલો બધો જાજો જોવા મળે ને, ડ્રેસિંગ સેટ થઈ જાય, ઘણો બધો સામાન રહી જાય. આ બાજુ પણ એક્સ્ટ્રા સ્ટોરેજ છે ને અહીંયા છે આપણું સેકન્ડ અટેચ ટોયલેટ બાથરૂમ, એ પણ ખૂબ જ મોટી સાઇઝનું છે. આમ તો અંદર જઈને તમને દેખાડી પણ શકું કે સાઇઝ બહુ સારી જોવા મળે છે તમને આ રૂમની અને રૂમના અટેચ ટોયલેટ બાથરૂમની. બાકી દરેક વિન્ડો તમને આ રીતે જોવા મળી જશે ને 3 ટેક મચ્છરજારી સાથે સેફ્ટી ગ્રીલ પણ અહીંયા તમને નાખેલી આપી જોવા મળશે. સામેની બાજુ વાત કરીએ ને તો થોડોક ધીમો પડવું હવે હું તો તમને સમજાય. આપણો રહેવાનો છે ત્રીજો બેડરૂમ જેને આપણે માસ્ટર બેડરૂમ તરીકે કન્સિડર કરી શકશું, કારણ કે એકવાર તમે સાઇઝ જો કેમેરામેન અંદર આવે ને તો સાઇઝ પ્રોપર દેખાશે. આપણે આ દરવાજો બંધ કરી દઈ.
આ સાઇઝનો રહેવાનો છે તમારો ત્રીજો બેડરૂમ, સેમ એઝ ઇટ ઇઝ એક ડેકોરેટિવ વોલ જોવા મળી જશે. એની આજુમાં તમને જોવા મળશે મોટી નહીં નાની મિનિમલ સાઇઝની તમારી સ્ટેન્ડિંગ બાલ્કની અને એની બાજુમાં વોર્ડરોબ માટેની સ્પેસ. સાચું કહું તો બિલ્ડરે આ બહુ કામની વસ્તુ કરેલી છે. તમે એની ડેપ્થ જુઓ, આમ આખો હાથ મતલબ 1.5-2 ફૂટની આખી તમને ડેપ્થ જોવા મળશે ને એ રીતનો સ્ટોરેજ સ્પેસ. અને આ બાજુ તમારું ત્રીજું અટેચ ટોયલેટ બાથરૂમ બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે. અંધારામાં વયું ગયું ને થોડો બહાર આવતા રહી આપણે. મિત્રો આ 72 વારના 3 BHK ના 8 બંગલો તમારી રાહ જોવે છે. મેં તમને ડિટેલમાં આખો કહો ને તો પ્લાનિંગ સાથે બધું સમજાવેલું, સેમ્પલ પણ તમને બતાવેલું. અને આપણે જે જોયું ને સેમ્પલ નથી, એઝ ઇટ ઇઝ તમને બધા જ બંગલો આ જ રીતે ડિલિવર કરવામાં મળી જશે જોવા. અને બીજી વાત કહું તો સોસાયટીનો પોતાનો કોમન પ્લોટ છે જે અહીંયા તમને સોસાયટીની બહાર જોવા મળી જશે. એક્ઝેક્ટ આપણે એક્સેસ કરી શકીએ એ રીતનું છે. અને 48,51,000ની અટ્રેક્ટિવ પ્રાઇસ સાથે ઘણી બધી વસ્તુ પણ તમને આમાં જોવા મળે છે. RFCનું કનેક્શન છે, ગેસ લાઇન છે, દસ્તાવેજ પણ સારો છે ને લોન પણ સારી એવી અમાઉન્ટમાં મળી શકે છે. તો રાસ એની જોવી હવે આપણે આ બંગલોનું જો તમને પ્લાનિંગ ગમ્યું હોય, એલિવેશન ગમ્યું હોય, અંદરનું બધું માપ સાઇઝ ગમ્યું હોય અને લોકેશન પણ ગમ્યું હોય ને તો આજે જ ગૃહ નિર્માણ રિયલ્ટીનો કોન્ટેક્ટ કરો. સ્ક્રીન ઉપર તમને નંબર ડિટેલ આપું છું. અને મારું કામ ગમ્યું હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો કોકને શેર કરજો, કારણ કે બીજા પણ આવી સારી પ્રોપર્ટી જોઈ શકે. અને હું તમારા માટે શું નવું કરી શકું ને પ્લીઝ કમેન્ટમાં જણાવજો. એકવાર મારે તમારી કમેન્ટ પર્સનલી વાંચવી છે. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.